જય માતાજી બધાને। આપણને ક્યારેક એવું થાય છે કે 5 ઉપર પંખો રાખવાથી શું બિલ વધારે આવશે? તો એના માટેનો જ વિડીયો લઈને આવીશું। જાણકારી જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડશો। તો ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ। શું 5ની સ્પીડ ઉપર પંખો ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવે છે? 99% લોકો નથી જાણતા 5ની સ્પીડ પર પંખો ચલાવવાથી વધુ વીજળી વપરાય છે કે નહીં। મોટાભાગના લોકો આ પ્રશ્નનો સાચો જવાબ જાણતા નથી। તો ચાલો તમને જણાવી દઈએ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે 5ની ઉપર પંખો ક્યારેક આપણે કરીએ છીએ તો ક્યારેક આપણને એવું થાય છે કે જેટલો ફાસ્ટ પંખો કરીશું એટલું વધારે બિલ આવશે અને જેટલો ઓછો પંખો રાખીશું એટલું બિલ ઓછું આવશે। તો 5ની સ્પીડ પર પંખો ચલાવવાથી શું વધુ વીજળી વપરાય છે કે નહીં, એના ઉપર જ હું આજનો વિડીયો લઈને આવી છું। તો મારો વિડીયો છેક સુધી જોજો મિત્રો। મોટાભાગના લોકો આ પ્રશ્નનો સાચો જવાબ જાણતા નથી। તો ચાલો તમને જણાવીએ। જેમ જેમ ઉનાળાનું તાપમાન વધે છે તેમ તેમ તમારા પંખાની ગતિ પણ વધે છે। ઓછી ગતિએ પંખો ચલાવવાથી આ કાળઝાળ ગરમીથી કોઈ રાહત મળતી નથી। જ્યાં સુધી પંખો 5ની સ્પીડ પર ન ચલાવીએ ત્યાં સુધી ગરમીથી કોઈ રાહત પણ મળતી નથી। તો શું 5 ઉપર પંખો ચલાવવાથી વીજળી બિલને પર મોટી અસર કરે છે? તો ચાલો સમજીએ કે જ્યારે પણ તમે 5ની સ્પીડ ઉપર જ્યારે પંખો ચલાવો છો ત્યારે તે ખરેખર વીજળી થોડી વધારે વાપરે છે। પંખાની ગતિ જેટલી વધારે હશે એટલી મોટર પણ તેટલી ઝડપથી ફરશે અને વીજળીનો પણ વપરાશ પણ વધશે। જો કે આ તફાવત બહુ મોટો નથી, પરંતુ તેમ છતાં જો વીજળીનો વપરાશ વધે છે, પરંતુ આવું કેમ થાય છે? તો ચાલો જાણીએ કે એવું કેમ થાય છે, તેની પાછળનું કારણ શું છે। મિત્રો, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ને એટલી ગરમી પડી રહી છે કે આપણને પંખો કર્યા વગર બેસાતું નથી અને એના કારણે આપણે પંખો ફાસ્ટ કરવો જ પડે છે। ખરેખર બજારમાં એવા રેગ્યુલેટર પણ આવે છે જેનું વીજળીના વપરાશ સાથે કોઈ લેવા દેવા નથી। તે ફક્ત પંખાની ગતિને નિયંત્રિત કરે છે, એટલે કે પંખાની ગતિ વધારે હોય કે પછી ઓછી, વીજળીનો વપરાશ એ જ રહે છે। જૂના સમયમાં આવા રેગ્યુલેટર ઉપલબ્ધ હતા જે વોલ્ટેજ ઘટાડીને પંખાની ગતિને નિયંત્રિત કરી શકે છે, એટલે કે કરતા હતા। તો આવી સ્થિતિમાં પંખાની ગતિ વધારે હોય કે પછી ઓછી, વીજળીનો વપરાશ એ જ રહેતો હતો। જો તમારી પાસે આવા રેગ્યુલેટર હોય તો સમજો કે તમે પંખો ફાસ્ટ ચલાવો કે પછી ધીમો, વીજળીના વપરાશ ઉપર કોઈ અસર નહીં થાય। તો મિત્રો, તમે જાણ્યું કે જે રેગ્યુલેટર આવે છે એના ઉપર આધાર રાખ્યો હતો। જે પહેલાંના જમાનામાં જે રેગ્યુલેટર આવતા હતા તેમાં પંખો ફાસ્ટ ચલાવો કે પછી ધીમો ચલાવો, વીજળીના વપરાશ ઉપર કોઈ ખાસ અસર થતી નહોતી। આજકાલ એ રેગ્યુલેટર એટલે કે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટરનો ઉપયોગ થઈ રહ્યો છે। આ રેગ્યુલેટર ગતિને નિયંત્રિત કરવા માટે પાવરનો ઉપયોગ કરે છે, એટલે કે જ્યારે તમે પંખાની ગતિ વધારો છો ત્યારે રેગ્યુલેટર આમ કરવા માટે વધુ પાવરનો ઉપયોગ કરે છે। આ રીતે જ્યારે તમે નંબર 1 પર પંખો ચલાવો છો ત્યારે તે ઓછી વીજળી વાપરે છે અને જ્યારે તમે તેને નંબર 5 ઉપર ચલાવો છો ત્યારે તે વધુ વીજળી વાપરે છે। એટલે એનો મતલબ એ થયો મિત્રો કે જો તમે નવા રેગ્યુલેટર એટલે કે રેગ્યુલેટર વાપરતા હોય તો એનાથી બિલ ચોક્કસ વધારે આવશે। તેથી જો તમારા ઘરે રેગ્યુલેટર હશે ત્યારે ધ્યાનમાં રાખો કે જો કે પંખો 5ની સ્પીડ પર ચલાવવાથી વીજળીનું બિલ થોડું વધારે આવી શકે છે। તો મિત્રો, તમને કેવી લાગી આ મારી માહિતી મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં નોટિફિકેશન આઇકોન પર ક્લિક પણ કરજો જેથી તમને મારો વિડીયો પહેલાં મળી જાય। મારો વિડીયો છેક સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર। તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું। મિત્રો, આવી જ જાણકારીવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો। આવજો।